ATM ફૂડ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। આજે એક તમને એવી લારીની વિઝિટ કરવા જઈ રહ્યા છે, સેવસળની લારી છે, જેમનો મેસેજ અમને થોડા દિવસ પહેલાં આવ્યો હતો। મેસેજમાં લખે છે કે હાય આત્મીય ભાઈ, હું તમારા દરેક વિડીયો જોઉં છું, કોઈકવાર અમારી સેવસળ અને સેવતળીની દુકાને પધારો, અમારા જેવો ટેસ્ટ તમને આખા ગુજરાતમાં શોધતા બી નહીં મળે, એવો એમનો મેસેજ હતો। તો મેં પૂછ્યું કે લોકેશન ક્યાં છે, તો એમને કીધું કે સુરસાગર તળાવ પાસે, મ્યુઝિક કોલેજ પાસે ડાયર પેટીસની જે ગલી છે એની બહાર અમારી સેવસળની લારી ઊભી રહે છે। એટલે મેં એમને કીધું કે હું તમારે ત્યાં ચોક્કસ આવીશ। તો આજે આપણે આવ્યા છીએ એ જ સેવસળ ટેસ્ટ કરવા માટે। આપણે તમને બતાવીએ કે સેવસળ કેવું છે, એ સેવસળનો ટેસ્ટ કેવો છે, બધું ડિટેલમાં તમને બતાવીશું। મારું નામ પુષ્પક મોહિતે છે। હું અભિષેક મોહિતે। અમે નવું સેવસળ ચાલુ કર્યું છે, એ બધા કરતાં યુનિક છે અમારું ત્યાં। જેમ કે અમારે ત્યાં સેવસળ તમે ખાશો તો આપણા સેવસળના અંદર કોઈ ચણાનો લોટ નહીં મળે, નેચરલ રસો મળશે તમને। ને બીજી વસ્તુ તમને એની અંદર તમારે ડુંગળી છે, લસણ છે, આદું છે, એ બધું નોર્મલ તમારે જે એકચ્યુઅલ જે રસો આવે છે ને એ અમારી પાસે મળશે તમને। ને બીજી એક ખાસ વાત એ છે અમારા સેવસળની કે અમે છે ને પિત્તળના તપેલામાં બનાવીએ છીએ, તો એનાથી તમને ટેસ્ટ પણ સારો મળશે તમને। જેમ કે આપણી છે ને અત્યારે મેઇન ખાસિયત આપણી આ લીલી ચટણી છે, બરાબર। આ લીલી ચટણી જે તમે જોશો બરોડામાં જનરલી તડકાવાળી એટલે મસાલા જેવી ગ્રીન ચટણી તમને શોધીને નહીં મળે, એ આપણો એક યુનિક કોન્સેપ્ટ છે। અને મેઇન તો કેવું છે કે આપણે આ પિત્તળના લીધે જે આપણો ટેસ્ટ આવે છે ને, બરાબર, એ તમે જનરલી બરોડામાં કે ક્યાં પણ ભરશો ને આવો ટેસ્ટ આપણો નહીં આવે। કેમ કે આપણા સેવસળમાં તમને ના મીઠું નાખવાની જરૂર છે, ના તરી નાખવાની જરૂર છે, ના કોઈ પણ જાતના મસાલા નાખવાની જરૂર છે જનરલી। અને મેઇન કેવું છે કે આપણે આપણા સેવસળમાં એક મેઇન એ છે કે આપણે સફેદ વટાણાની જગ્યાએ આપણે લીલા વટાણા વાપરીએ છીએ। લીલા વટાણાની ખાસિયત એ છે કે જનરલી એનો ટેસ્ટ જ્યારે જેમ બોઇલ થાય ને એટલે ટેસ્ટ એમનો યુનિક આવશે। અને વ્હાઇટ વટાણામાં અમે એવું નહીં કહેતા કે એ ખરાબ છે, પણ જનરલી કેવું ટેસ્ટ થોડો ઓછો હોય, પણ લીલા વટાણાનો ટેસ્ટ તમને થોડો યુનિક લાગશે। એકચ્યુઅલ જે સેવસળ કહીએ ને એ લીલા વટાણાનું સેવસળ છે। આપણો જે લારીનો આપણો ટાઈમ છે સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી। લોકેશનની વાત કરીએ આપણે તો આપણે સુરસાગર શિવજીની જે મૂર્તિ છે ને ખાસ તમે જાણી શકો છો ફાયર બ્રિગેડવાળા રસ્તા પર દયાલ પેટીસનો ખાંચાના બહાર જ છે આપણે, કુમિદાન પડ્યા મ્યુઝિક કોલેજની નીચે એકદમ, મ્યુઝિક કોલેજના ગેટની બહાર જ છે આપણે જનરલી 3 જ વસ્તુ મૂકીએ છીએ, સેવસળ, સેવતરી અને રસાવાળા પૌવા, બરાબર। સેવસળનો જે આપણો રેટ છે 40 રૂપિયામાં 3 બન સાથે આપણે આપીએ છીએ, સેવતરીના 40 રૂપિયા છે અને પૌવાના 20 રૂપિયા લેકે આપણે આપીએ છીએ અત્યારે। ફર્સ્ટ ઓફ ઓલ તમારે જે આ સેવસળ છે અમારું મહારાષ્ટ્રન ટાઈપ છે, અમે પોતે બી મહારાષ્ટ્રીયન છે, એટલે આ પ્રકારનું તમને સેવસળ બરોડાની અંદર તમને શોધીને બહુ એકદમ રેર કેસમાં મળશે તમને। અને મેઇન તો છે ને આપણા રસાની ખાસિયત એ છે કે આપણે ડુંગળી, લસણ, કોપરું, પછી અમારું જે પેલું ખસખસ છે અને જે સ્પેશિયલ ટાઈપના મસાલા છે એ આપણે ગ્રાઇન્ડ કરીને પ્રોપર એકદમ શેકીને એને બનાવીએ છીએ। એના લીધે તમે જનરલી આપણો રસો ટેસ્ટ કરશો ને એટલે તમને જે છાતીમાં બળતરા થાય એ વસ્તુ તમને જરા પણ પેટમાં એ થાય નહીં આપણી। અમારા લારી પર એકવાર આવો, ટેસ્ટ કરો, બહુ સારો એક્સપિરિયન્સ રહેશે તમને, બહુ ખૂબ સરસ ટેસ્ટ છે, ડિસઅપોઇન્ટ થઈને તમે નહીં જાઓ। મ્યુઝિક કોલેજ પાસે આ સેવસળ અને પૌવાની લારી છે। તમે એકાદ ફેરી આવીને અહીંયા આગળ ટેસ્ટ કરી જુઓ કે ટેસ્ટ કેવો છે। છેલ્લા મહિનાથી ભાઈએ ખોલેલી છે, ઓરિજિનલ ટેસ્ટ મહારાષ્ટ્રીયન મળશે તમને। 20 રૂપિયામાં તમને હસતા હસતા ભાઈ પૌવા આપશે અને રસો એક્સ્ટ્રા માંગશો તોય તમને એ ભાઈ હસતા હાલશે। આજે આપણી પાસે છે સેવસળ, સેવતરી, પૌવા, એમની 2 જાતની ચટણી, સેવ, ડુંગળી, પાવ બધું જ અવેલેબલ છે।
આ જગ્યા છે સુરસાગર તળાવ પાસે, મ્યુઝિક કોલેજથી તમે આગળ આવો, દયાળ પેટીસની જે ગલી છે એની એક્ઝેક્ટ બહાર આ લારી ઊભી રહે છે. અહીંયા સેવસળ, સેવતરી, પૌવા બધું જ મળશે. રેટ બી એકદમ નોમિનલ છે. 40 રૂપિયામાં સેવસળ સાથે 3 પાઉં બી આપે છે. બરાબર, 3 પાઉંની કિંમત અત્યારે બજારમાં છે ને 8 રૂપિયા જેવી હશે, કેમ કે 2.5 રૂપિયા પાઉંનો થઈ ગયો છે. બરાબર, તો એમાંય તમને સેવસળો ખાલી 30 રૂપિયામાં જ પડી. અહીંયા પૌવા ખાલી 20 રૂપિયાના છે. 20 રૂપિયામાં પૌવાની તમે ક્વોન્ટિટી જુઓ કેટલી છે. એ પૌવામાં તમને સેવ, ડુંગળી, તરી, રસો બધું નાખીને આપશે. રસો તમારે બીજી વખત જોતો બીજી વખત બી આપશે, એવું કશું છે નહીં. સૌ પ્રથમ આપણે એમનું સેવસળથી સ્ટાર્ટ કરીએ. સેવસળના રસાની અંદર છે ને તમને કોઈપણ પ્રકારનો ચણાનો લોટ જોવા નહીં મળે. પ્લસ અંદર ખાસ વિશિષ્ટતા એ છે કે અંદર લીલા વટાણા છે. લીલા વટાણાનું ઉસળ અત્યારે વડોદરામાં છે ને તમને શોધતા બી નહીં મળે. હું ગેરંટી આપું છું, ચેલેન્જ આપું છું કે લીલા વટાણાનું સેવસળ શોધતા પણ નહીં મળે. આના પહેલાં અમે વડોદરાના ઘણા બધા ઉસળ અમે તમને બતાવી ચૂક્યા છે, પણ આ ઉસળ અમારા માટે વિશિષ્ટ પ્રકારનું એટલા માટે છે કે અમને મેસેજમાં એવું લખેલું કે તમને આવો ટેસ્ટ છે ને શોધતા બી નહીં મળે. તો અમે એટલા માટે જરૂરથી આવ્યા છીએ અહીંયા સેવસળ ટ્રાય કરવા માટે. તો આપણે ફર્સ્ટ સેવસળ એમનું ટ્રાય કરીએ. એમના બન બી છે ને એકદમ સોફ્ટ છે અને એકદમ ફ્રેશ સવારમાં જ આવે છે. લિમિટેડ સેવસળ બનાવે છે અને લિમિટેડ સેવસળ સેલ કરે છે. આપણે એમનો રસા સાથે ટ્રાય કરીએ. ખરેખર રસો એકદમ સુપર નેચરલ. એમની એક ગ્રેવી છે જે સવારમાં ફ્રેશ બનાવીને લાવે છે, એ અંદર નાખે છે. કોઈ પણ પ્રકારનું ઉપરથી એક્સ્ટ્રા કોઈ ચણા લોટ કે કશું એડ કરવામાં આવતું નથી. એમના મસાલા રિયલ મહારાષ્ટ્રીયન સ્ટાઇલથી એમનું સેવસળ બને છે. આ સેવસળ અલગ કેમ છે એવું તમને કહું. એમની જે ગ્રેવી છે ને એમના કીધું એ પ્રમાણે એ અંદર કોપરું, ખસખસ, ડુંગળી, લસણ બધું સિલબટ્ટા પર પીસીને બનાવે છે, વાટીને બનાવે છે. એટલે આ સેવસળનો ટેસ્ટ તમને આવો લાગશે. આ રીતનું સેવસળ હજી કહું છું તમને કોઈ દિવસ મેં આજ સુધી ટ્રાય કર્યું નથી. એમનો ઉસળનો રસો ખરેખર કહું છું ક્લાસ રસો છે. મજા આવી જશે તમને. તમે જરૂરથી અહીંયા આવજો. આપણે ફરી ટ્રાય કરીએ લીલા વટાણા સાથે. વડોદરામાં બહુ પહેલાં છે ને ઉસળ લીલા વટાણાનું મળતું હતું. બહુ પહેલાં તમે મનોરંજનમાં જાઓ ખાવા માટે તો તમને લીલા વટાણાનું ઉસળ તમને આપતા હતા બહુ પહેલાં. અત્યારે તો બધી બંધ થઈ ગઈ. આ સુરસાગર એરિયામાં છે ને નાસ્તો કરવાની વાઇબ જ કંઈ અલગ છે. એ બી સવારમાં કેમ કે અહીંયા આ વિસ્તારમાં પહેલી ખાણીપીણીની લારીઓ આખા વડોદરામાં પહેલી વખત અહીંયા ખુલેલી સુરસાગરની સામે. અત્યારે આપણે એ જ જગ્યાએ બેસીને અત્યારે આપણે નાસ્તો કરી રહ્યા છીએ. સેકન્ડ છે એમના પૌવા. પૌવા તમે ક્વોન્ટિટીમાં જુઓ. આખી પ્લેટ ભરીને તમને 20 રૂપિયામાં પૌવા આપશે. અને 20 રૂપિયામાં પૌવા અને એ બી આટલી ક્વોન્ટિટી સાથે તમને આ વિસ્તારમાં તો કોઈ જગ્યાએ નહીં મળે. અને એ બી રસો, ડુંગળી, સેવ સાથે. તો એના માટે બી તમે અહીંયા આવજો, પૌવા ટ્રાય કરી લઈએ. પૌવા બી ખરેખર સરસ છે. આ છે એમની સેવતરી. સેવતરીની બે અલગ અલગ પ્રકારની ચટણી છે. એક છે લીલી ચટણી. હવે આ જે લીલી ચટણી છે ને એ બી તમને કહી દઉં કે આવી ચટણી બી આખા વડોદરામાં તમને કોઈ જગ્યાએ નહીં મળે. આ લીલી એમની તડકાવાળી તેલમાં શેકેલી ચટણી છે એમની. અને તમે જુઓ ઉપર તેલ આવી ગયેલું છે અને નીચે એમની ચટણી છે. આ ચટણી તો એવી છે ને બોસ કે આપણે પાઉં જોડી બી ખાવી પડશે. ચટણી ખરેખર કહું છું આ ચટણી અહીંયા તમે આવશો ને આ ચટણી તમે જરૂરથી કહું છું સામેથી તમે માગીને ટ્રાય કરશો. એટલી જોરદાર ચટણી છે. આ ઠેચા આવે ને મહારાષ્ટ્રીયન ઠેચા અને આપણી ગ્રીન ચટણી એનું કોમ્બિનેશન છે. એટલે એને કહી શકીએ કે ગ્રીન તરીવાળી ચટણી, લીલી તરીવાળી ચટણી તમે એને કહી શકો. ફરીથી લઉં છું, ખરેખર કહું છું એટલી જોરદાર છે. અને સહેજ બી તીખી નથી, મેન એ છે. હા જો ફરીથી લીધી આપણે. લાસ્ટ એમની સેવતરી ટ્રાય કરી લઈએ. એમાં બે પ્રકારની ચટણી છે, ગ્રીન અને રેડ. બંને તેલમાં શેકેલી છે. એમાં ગ્રીન તો એવી છે કે જે આજ સુધી મેં ટ્રાય કરી નથી. તો આ સેવતરી છે. આ સેવતરી બને છે આ બે ચટણીની. એમાં મેઇન મજા એની જ છે. તો એવું સમજી લો કે ચટણી જેટલી જોરદાર છે, સેવતરી કેટલી જોરદાર હશે. તો અગેન સેવતરી. એમને મેસેજમાં કીધું એ પ્રમાણે કે ભાઈ આવો ટેસ્ટ તમને કંઈ નહીં મળે. તો ખરેખર આવો ટેસ્ટ આ એરિયામાં કોઈ જગ્યાએ નથી મળતો. બીજું આખા ગુજરાતમાં ટેસ્ટ નહીં મળે એનું રીઝન એવું છે કે આ એમની પોતાની પારંપરિક એક રેસીપી છે. એ પ્રમાણે એમને ડેવલપ કરેલી છે. આ રસો એ રીતે એમને બનાવેલો છે.
કોઈ પણ પ્રકારના ચણાના લોટ વગર એમને પોતાના પારંપરિક મસાલાઓથી આ સેવસળની તરી ગ્રેવી બનાવેલી છે. અગેન કહું છું તમને, આ જગ્યાએ જરૂરથી આવજો તમે. ખરેખર તમે આવશો તો ગેરંટી મારું તમે ફરી વખત આવશો. અને બીજી એક ખાસિયત તમને કહી દઉં પૌવાની. પૌવા આ તો રસાવાળા છે, આ તો તરીવાળા છે, પણ તમે એકલા પૌવા બી ખાશો ને તો એકલા પૌવા બી ખાવાની મજા આવશે. એટલા સોફ્ટ છે. તો તમે અહીંયા જરૂરથી આવજો. આવા નવા સેવસળના વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું. નાની લારીઓના, મોટી મોટી હોટલોના, જેવા તમે કહેશો એવા. કેમ કે વડોદરામાં સેવસળની કોઈ કમી નથી. વડોદરામાં લોકો એવા છે કે જેને એક લારી બી નહીં છોડી. સેવસળના શોખીનો એવા લોકો છે. તો આ વિડીયો એ લોકો માટે. તમે તો આવજો જ આ સેવસળની લારી પર. મળીએ કોઈ આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ ATM ફૂડ સ્ટુડિયો.